નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 આંકડાશાસ્ત્રમાં ચેપ્ટર 1ની થિયરી આજે જોઈશું. હેલો વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 આંકડાશાસ્ત્રની અંદર ચેપ્ટર નંબર 1 સૂચકાંક, એના અગાઉના વિડીયોની અંદર આપણે કેટલીક થિયરીઓ ભણેલા. હવે એનાથી આગળ આપણે એક બીજી થિયરી ભણવાની છે, જીવન નિર્વાહ ખર્ચ. હવે જીવન નિર્વાહ ખર્ચના સૂચકાંકની વ્યાખ્યા આપવાની અને એ સૂચકાંકની રચના કરતી વખતે ધ્યાનમાં રાખવાના મુદ્દા એ આપણે જણાવવાના છે. તો સૌથી પહેલાં તો જીવન નિર્વાહ ખર્ચ એટલે શું? તો અગાઉ વાત થઈ હશે આપણે કે જીવન નિર્વાહ કરવા માટેનો ખર્ચ, જીવન પસાર કરવા માટે જે વસ્તુની જરૂરિયાતો છે અને એ વસ્તુઓ માટે જે ખર્ચ કરીએ છીએ એને આપણે જીવન નિર્વાહ ખર્ચ કહીએ છીએ. જીવન નિર્વાહ માટે આમ તો મુખ્ય રોટી, કપડાં, મકાન આ બધાને ખબર હશે. રોટી એટલે આપણે ખોરાકની વાત કરીએ કે ખોરાક માટે અનાજ છે, અનાજની અંદર ઘઉં, ચોખા, પછી દાળ, તેલ, આ બધી જ વસ્તુઓ એ ખોરાકની અંદર આવી જાય. જુદા જુદા અનાજમાં ઘઉં છે, મકાઈ છે, બાજરી છે, બરાબર, આ બધા અનાજ એ ખોરાક તરીકે આપણે વાપરીએ છીએ. જુદી જુદા કુટુંબની અંદર જુદી જુદી વસ્તુઓ ખોરાકમાં લેવાતી હોય. આપણે શાકાહારી લોકો માટેની વાત કરી, માંસાહારી લોકો બીજું પણ અંદર ઉમેરતા હોય. તો આ રીતે દરેક વ્યક્તિને ખોરાક માટેનો કંઈક ખર્ચ થતો હોય. બીજું કે આપણી માનવ સંસ્કૃતિ માટે આપણે પહેરવેશ પણ ધ્યાનમાં લઈએ છીએ, કપડાં પણ ધ્યાનમાં લઈએ છીએ. જુદા જુદા વર્ગોનો પહેરવેશ પણ અલગ અલગ હોય, જાતિ અલગ અલગ હોય, એ મુજબ એમના પહેરવેશમાં કપડાં પણ અલગ અલગ પ્રકારના હોય. એના માટે લોકો ખર્ચ કરતા હોય છે. અને ત્રીજું જે મુખ્ય જરૂરિયાત છે, રહેઠાણ. ખોરાક જોઈએ, કપડાં પણ જોઈએ, સાથે સાથે રહેવા માટે રહેઠાણ પણ જોઈએ. આ રહેઠાણની અંદર કોઈની પાસે પોતાનું મકાન હોય તો એ મકાન બનાવવાનો ખર્ચ. બીજું કે એ મકાનનું કોઈ કરવેરો આવતો હોય તો એ કરવેરો એમને ભરવો પડતો હોય. પોતાનું મકાન ન હોય અને અન્યના મકાનમાં રહેતા હોય તો મકાન ભાડું એ ખર્ચમાં આવી જાય. તો આ રીતે લોકોને પોતાના જીવન નિર્વાહ માટે જુદી જુદી વસ્તુઓની જરૂરિયાત પડતી હોય અને એના માટે જે ખર્ચ થાય એને આપણે જીવન નિર્વાહ ખર્ચ કહીએ છીએ. આપણે અહીંયા જીવન નિર્વાહ ખર્ચના સૂચકાંકની વાત કરવાની છે. તો સૂચકાંક મેળવવા માટે શું જરૂરી? તો કોઈક ભૂતકાળનું આધાર વર્ષ તરીકે જે વર્ષ આપ્યું હોય એનો જીવન નિર્વાહ ખર્ચની જરૂર પડે, અને વર્તમાનમાં જે સમય છે, ચાલુ વર્ષ કહીએ એને, એની અંદર જીવન નિર્વાહ ખર્ચ જોઈએ. આ બંને ખર્ચ જો આવેલા હોય તો એના આધારે જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક આપણે મેળવી શકીએ. તો જોઈએ વ્યાખ્યા. સમાજના કોઈ એક વર્ગના લોકોના જીવન નિર્વાહ ખર્ચમાં આધાર વર્ષની સરખામણીમાં ચાલુ વર્ષે થતો સાપેક્ષ ટકાવારી ફેરફાર દર્શાવતો આંક, એને જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક કહીએ છીએ. હવે આની અંદર વ્યાખ્યા એકદમ સ્પષ્ટ છે. સૂત્ર પહેલાં જોઈ લે. જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક તો ચાલુ સમયનો જીવન નિર્વાહ ખર્ચ ભાગ્યા આધાર સમયનો જીવન નિર્વાહ ખર્ચ ગુણ્યા 100. તો આ જે આપણે ગુણોત્તર લીધો એ શું છે? તો આધાર વર્ષની સાપેક્ષમાં ચાલુ વર્ષનો જીવન નિર્વાહ ખર્ચ, એની અંદર જે ટકાવારી ફેરફાર થાય છે, સાપેક્ષ ટકાવારી ફેરફાર, એ દર્શાવતો આંક, એને આપણે જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક કહીએ છીએ. મૂળ આ શબ્દો ખાસ હોવા જોઈએ કે આધાર વર્ષની સરખામણીમાં ચાલુ વર્ષે થતો સાપેક્ષ ટકાવારી ફેરફાર દર્શાવતો આંક, આને આપણે જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક કહીએ છીએ. હવે સૂત્ર એનું જોવાઈ ગયું. ચાલુ વર્ષ સમયનો જીવન નિર્વાહ ખર્ચ ભાગ્યા આધાર સમયનો જીવન નિર્વાહ ખર્ચ ગુણ્યા 100. તો આ જે સૂચકાંક છે એની રચના વખતે કયા મુદ્દાઓ ધ્યાનમાં રાખવા જોઈએ? તો આ મુદ્દાઓ યાદ રાખવા માટે એક ટૂંકું સૂત્ર બનાવ્યું છે. જીવન નિર્વાહ ખર્ચના સૂચકાંકની રચનામાં ધ્યાનમાં રાખવાના મુદ્દા. હવે આ મુદ્દા યાદ રાખવા માટે આપણે એક
નાનકડું સૂત્ર જેવું બનાવ્યું છે. હે અંબા આ સભા. આ 6 મુદ્દાઓ મુખ્ય છે જીવન નિર્વાહ ખર્ચના સૂચકાંકની રચના માટે ધ્યાનમાં રાખવાના મુખ્ય મુદ્દાઓ. આ 6 મુદ્દાઓના ટૂંકા નામને પૂરા નામ આ રીતે બોલીશું. હે એટલે હેતુ, એટલે અંદાજપત્ર તપાસ. કોની અંદાજપત્ર તપાસ? તો કૌટુંબિક અંદાજપત્ર તપાસ. ભા એટલે ભાવ પ્રાપ્તિ. પછી આ એટલે આધાર વર્ષ, સ એટલે સરેરાશ અને ફરીથી ભા એટલે ભાર. આ 6 મુદ્દાઓ ધ્યાનમાં રાખી અને આપણે જીવન નિર્વાહ ખર્ચના સૂચકાંકની રચના કરીએ છીએ. હેતુ, તો હેતુમાં શું હોય? તો આપણે જે જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક મેળવવો છે એ કયા હેતુ માટે મેળવીએ છીએ એ ધ્યાનમાં રાખવાનું. તો જીવન નિર્વાહ ખર્ચના સૂચકાંકની રચના વખતે હેતુ સ્પષ્ટ કરવો એ ખૂબ જ જરૂરી છે. સમાજના કયા વર્ગના લોકો માટે આપણે જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક મેળવવાનો છે એ આપણે નક્કી કરવું જોઈએ. જેમ કે અનાજના ભાવ વધારાની લગતો જીવન નિર્વાહ ખર્ચના સૂચકાંકની વાત કરતા હોઈએ ત્યારે ગરીબ વર્ગના લોકો માટે એ વધારે અસર કરે છે, પણ જે પૈસાદાર તવંગર વર્ગના લોકો છે એમને અનાજના ભાવમાં વધારો થયેલો હોય એની એટલી બધી અસર થતી નથી. તો આપણે જ્યારે જુદા જુદા વર્ગના લોકો માટે જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક મેળવતા હોઈએ તો એ કયા વર્ગના લોકો માટે આપણે મેળવીએ છીએ એ આપણને ખબર હોવી જોઈએ. અનાજને લગતો ભાવ વધારાને આપણે તપાસવું હોય તો પછી તવંગર લોકોની પાસેથી માહિતી મેળવવાની જરૂર રહેતી નથી. એ ગરીબ વર્ગના લોકો પાસેથી જ એને લગતી માહિતી મેળવી અને આપણે એ જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક અનાજના ભાવના લગતો આપણે મેળવી શકીએ. જ્યારે મોંઘા મોબાઈલ, પછી મોંઘા ઇલેક્ટ્રોનિક સાધનો, પછી મોંઘી ગાડીઓ, આ બધાના ભાવની અંદર જે વધારો થતો હોય એની અસર એ તવંગર વર્ગના લોકો પર કેવી થાય છે એ જ્યારે જાણવું હોય ત્યારે ગરીબ લોકો પાસેથી એની કોઈ માહિતી મેળવવાનો મતલબ રહેતો નથી. એટલે હેતુ સ્પષ્ટ હોવો જોઈએ કે આપણે કયા વર્ગના લોકો માટે જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક મેળવવો છે અને એ હેતુ સ્પષ્ટ કરવો પણ જરૂરી છે. કયા હેતુસર આપણે સૂચકાંક મેળવીએ છીએ તે. બીજું છે કૌટુંબિક અંદાજપત્ર તપાસ. હવે આ મુદ્દો ખાસ સમજજો. કૌટુંબિક અંદાજપત્ર તપાસ એની અંદર જે વર્ગના લોકો માટે જીવન નિર્વાહ ખર્ચના સૂચકાંકની રચના કરવી હોય છે તે વર્ગના કેટલાક કુટુંબો યાદચ્છિક નિદર્શ પદ્ધતિથી પસંદ કરવામાં આવે છે. જેમ કે મારે મોડાસાની કોઈ એક સોસાયટીની અંદર માન લો કે 100 જેટલા મકાન છે અને ત્યાં રહેતા લોકો માટે આપણે કોઈ તપાસ કરવી છે તો પછી 100 મકાનના દરેક કુટુંબને મળી અને આપણે આ માહિતી મેળવીએ તો ઘણો સમય વધારે જાય. પણ મોટાભાગે એક સોસાયટીની અંદર રહેતા લોકોની રહેણી કહેણી લગભગ સરખી હોય, થોડું ઘણા અંશે ફરક પડતો હોય પણ લગભગ સરખા હોય. તો યાદચ્છિક નિદર્શ પદ્ધતિ દ્વારા એમાંથી અમુક જ કુટુંબો, મતલબ 100 કુટુંબોની સોસાયટી છે અને એમાંથી આપણે કોઈ 20 જ કુટુંબને પસંદ કરીએ અને એમની પાસેથી માહિતી મેળવીએ અને એ જે માહિતી મળે એ માહિતી એ આખી સોસાયટીના દરેક પર આપણે જનરલી સરેરાશ તરીકે લઈ શકીએ. 20 કુટુંબો પરથી માહિતી મેળવીએ અને એ 100 કુટુંબ પર આપણે લાગુ પાડી શકીએ એમ કહી શકાય. પણ આપણે મોડાસા શહેરની જ વાત કરીએ તો માની લો કે ઓધારીનગર સોસાયટીની અંદર આપણે ત્યાંથી માહિતી મેળવી અને એ માહિતીનું અર્થઘટન ડુંગરી વિસ્તાર પર કરી શકાતું નથી કે પછી ડુંગરી વિસ્તારની અંદરથી આપણે કોઈ માહિતી મેળવી એ
આપણે નાલંદાના કુટુંબો ઉપર લાગુ પાડી શકતા નથી. પણ જે સોસાયટીની અંદરથી માહિતી મેળવીએ છીએ એ સોસાયટીના 20 કુટુંબો પરથી માહિતી મેળવી હોય તો એ જ સોસાયટીના બાકીના 100 મકાનને અંદાજિત તરીકે આપણે લઈ શકતા હોઈએ છીએ. હવે આપણે કૌટુંબિક અંદાજપત્ર તપાસની વાત કરીએ. એમાં શું હોય છે તો જે તે વર્ગના લોકોના જીવન નિર્વાહ ખર્ચના સૂચકાંકની રચના કરવી હોય છે તો એ વર્ગના કેટલાક જ કુટુંબો આપણે યાદચ્છિક નિર્દેશ પદ્ધતિથી પસંદ કરીએ અને એમના માટે એમના કુટુંબના કેટલા વ્યક્તિઓ છે, કઈ કઈ વસ્તુઓ એ રોજિંદા જીવનમાં વાપરે છે, એના માટે કેટલો ખર્ચ કરે છે, એ બધી જ માહિતી એમની પાસેથી મેળવવામાં આવે છે. અને આ જે માહિતી મેળવાય એને કૌટુંબિક અંદાજપત્ર તપાસ કહેવાય. હવે આવી તપાસ પરથી ખર્ચ જે કરે છે લોકો પોતાના જીવન નિર્વાહ માટે એ ખર્ચને જુદા જુદા 5 વિભાગોની અંદર વહેંચેલા હોય છે. કયા 5 વિભાગો? આ પ્રશ્ન 1 માર્ક્સમાં પણ પૂછાય છે કે કૌટુંબિક અંદાજપત્ર તપાસ પરથી જીવન નિર્વાહ ખર્ચને કયા 5 વિભાગોમાં વહેંચવામાં આવ્યા છે. તો આની મદદથી આપણે કહી શકીએ કે ખોરાક, કપડાં, મકાન ભાડું, બળતણ અને વીજળી અને પરચુરણ. પરચુરણ ખર્ચમાં ઘણા અલગ અલગ બીજા દવાખાનાનો ખર્ચો હોય, બીજા કોઈ પણ કઈ પ્રકારના ખર્ચા હોય, બરાબર. મહિનામાં 2 વખત આપણે કંઈ બહાર જમવા જતા હોય કે કોઈ જગ્યાએ ફરવા જતા હોય તો એ બધા ખર્ચા જે આવે એ પરચુરણ ખર્ચમાં કહીએ. ખોરાક એટલે આખા વર્ષ દરમિયાનની માહિતીની તપાસ કરતા હોય તો આખા વર્ષ દરમિયાન ઘઉં કેટલા કિલો આપણે ભરીએ છીએ, ચોખા કેટલા કિલો વપરાય છે, દાળ કેટલું વપરાય છે, તેલ કેટલું વપરાય છે, આ બધું જ એ ખોરાકની અંદર આવે. વર્ષ દરમિયાન નવા કેટલા કપડાં, કેટલી જોડ કપડાં આપણે લઈએ છીએ એના આધારે આપણે અંદાજિત કરી શકીએ કે કપડાનો કેટલો ખર્ચો હોય. મકાન ભાડું એ પણ આપણે નક્કી કરી શકીએ. પોતાનું મકાન હોય તો કરવેરો કેટલો ચૂકવીએ છીએ એ નક્કી કરી શકીએ. લોન ભરી હોય ને પોતાનું મકાન બનાવ્યું હોય તો લોનના હપ્તા ભરીએ એ પણ મકાન ભાડામાં આવી જાય. પછી બળતણ અને વીજળી, રધણ ગેસ વાપરતા હોય તો કેટલા ગેસની બોટલ જાય છે અને લાઇટ બિલ કેટલું આવે છે, આ બધું જીવન નિર્વાહ ખર્ચમાં આવી જાય. અને પરચુરણ ખર્ચ મેં તમને કીધું કે અચાનક કોઈકને ત્યાં દવાખાનું આવી ગયું એટલે કે કોઈ બીમાર પડ્યું ને એનો ખર્ચ અચાનક આવી જાય, બરાબર. અને બીજા મોજ શોખ માટે કોઈ ખર્ચા કરતા હોય એ બધા પરચુરણ ખર્ચની અંદર આવે. તો આ બધા જ જુદા જુદા 5 વિભાગોની અંદર જીવન નિર્વાહ ખર્ચને આપણે વહેંચીએ છીએ. અને શાના આધારે નક્કી કરવામાં આવે છે તો કૌટુંબિક અંદાજપત્ર તપાસના આધારે નક્કી કરવામાં આવે છે. હવે ભાવ પ્રાપ્તિ, આ મુદ્દામાં 1 માર્ક્સનો પ્રશ્ન વારંવાર પૂછાતો હોય છે કે જીવન નિર્વાહ ખર્ચના સૂચકાંકની અંદર કેવા ભાવને ધ્યાનમાં રાખવામાં આવે છે. તો વ્યક્તિ જે વિસ્તારમાં રહેતો હોય એ વિસ્તારના છૂટક ભાવને ધ્યાનમાં રાખવામાં આવે છે, બરાબર. મેઇન મુદ્દો આ છે. આની અંદર આખો મુદ્દો સમજી લઈએ ફરીથી કે જુદા જુદા વર્ગના લોકો માટે જે વિસ્તારમાં માગેલ વર્ગના લોકો રહેતા હોય, જે વર્ગની આપણે તપાસ કરતા હોય એ વર્ગના લોકો જે વિસ્તારમાં રહેતા હોય તે વિસ્તારમાંથી વસ્તુના છૂટક ભાવ મેળવાય છે તથા અલગ અલગ સમયે હવે છૂટક ભાવ તો મેળવાય છે પણ બધા જ એકસાથે છૂટક ભાવ મેળવતા નથી. અલગ અલગ સમયે જુદી જુદી દુકાનેથી ભાવ મેળવી અને એ ભાવની સરેરાશને આપણે ધ્યાનમાં રાખીએ છીએ. આવું કેમ? તો શિયાળો, ઉનાળો, ચોમાસું જે રીતના આ ઋતુ બદલાય છે એમ કેટલીક વસ્તુના ભાવની અંદર ઘણો ફેરફાર થતો હોય છે. જેમ કે ક્યારેક ક્યારેક આપણે ખોરાકની અંદરની વાત કરીએ તો ટામેટાં બજારની અંદર 10 રૂપિયા કિલો મળતા હોય અને અત્યારે જોવા જઈએ તો ટામેટાં બજારની અંદર 80 રૂપિયા કિલો મળે છે, બરાબર. ડુંગળીની વાત કરીએ, ડુંગળીના ભાવમાં ઘણો બધો ફેરફાર થતો હોય. ક્યારેક 5 રૂપિયા કિલો મળતી ડુંગળી 100 રૂપિયા કિલો પણ થઈ જાય છે. તો આપણે જે છૂટક ભાવ મેળવીએ છીએ એ છૂટક ભાવ ક્યારે મેળવવા? તો એક જ સમયે બધા છૂટક ભાવ મેળવી લઈએ તો પણ એ સાચી માહિતી પ્રાપ્ત કરી શકતા નથી. તો પછી જુદા જુદા સમયે જુદી જુદી દુકાનેથી ભાવ મેળવવાના અને એ બધા જે ભાવ મળ્યા એની સરેરાશને આપણે ભાવ પ્રાપ્તિની અંદર ધ્યાનમાં લેવું જોઈએ. આ રીતે ભાવને પ્રાપ્ત કરવો જોઈએ, બરાબર. બીજું, આધાર વર્ષ. આધાર વર્ષનો મુદ્દો દરેક વખતે એક વસ્તુ કોમન આવી જશે કે
આધાર વર્ષ તરીકે સામાન્ય વર્ષ લેવું જોઈએ. હવે સામાન્ય વર્ષ કોને કહેવાય એ બધું આપણે અગાઉ સમજ્યા છીએ. તો આધાર વર્ષ તરીકે એક સામાન્ય વર્ષ હોવું જોઈએ. અને હવે ટકાવારી ભાવ સાપેક્ષ કોને કહેવાય? તો ચાલુ વર્ષનો છૂટક ભાવ ભાગ્યા આધાર વર્ષનો છૂટક ભાવ ગુણ્યા 100. ક્યારેક ક્યારેક પર્ટિક્યુલર એમ પૂછાય કે ટકાવારી ભાવ સાપેક્ષ એનું સૂત્ર આપો, તો ચાલુ વર્ષનો છૂટક ભાવ અહીંયા ધ્યાનમાં રાખવાનો અને ભાગ્યા આધાર વર્ષનો છૂટક ભાવ ગુણ્યા 100. હવે મુદ્દો છે સરેરાશ. તો આ સરેરાશની અંદરથી 2 પ્રશ્નો 1 માર્ક્સના નીકળે છે. ખાલી જગ્યાઓ પણ પૂછાય, કાં તો 1 માર્ક્સનો પ્રશ્ન પૂછાય. અને આ અગત્યનો પ્રશ્ન હોય છે, વારંવાર બોર્ડમાં રિપીટ થતો હોય છે. સરેરાશ તો જુદી જુદી વસ્તુના ભાવ સાપેક્ષ પરથી એક સામાન્ય ભાવ સાપેક્ષ મેળવવાનું જરૂરી હોય છે. બરાબર? જુદા જુદા સૂચકાંક ઉપરથી, જુદી જુદી વસ્તુના સૂચકાંક પરથી એક સામાન્ય સૂચકાંક પણ મેળવવાનું જરૂરી હોય છે. અને સૈદ્ધાંતિક રીતે આપણે જોઈએ તો ગુણોત્તર મધ્યક એ સૂચકાંકની રચના માટે શ્રેષ્ઠ સરેરાશ છે. ખરેખર જોઈએ તો સારામાં સારો સરેરાશ કોણ? તો ગુણોત્તર મધ્યક જ શ્રેષ્ઠ સરેરાશ છે. પણ એ વ્યવહારની અંદર ગુણોત્તર મધ્યક મેળવવો અઘરો પડે છે. જેમ કે તમે 11મા ધોરણમાં ગુણોત્તર મધ્યક મેળવવાનું ભણ્યા હશો. ધોરણ 11ની અંદર 2 વસ્તુનો ગુણોત્તર મધ્યક એટલે વર્ગમૂળમાં એનો ગુણાકાર કરતા. પણ 3 વસ્તુનો ગુણોત્તર મધ્યક મેળવવો હોય તો ઘનમૂળમાં એ ત્રણેય સંખ્યાનો ગુણાકાર લેવો પડે. અને કેલ્ક્યુલેટરથી પણ ઘનમૂળ શોધવું તમને ઘણું અઘરું પડે છે. ચતુર્થમૂળ હોય તો વાંધો નથી આવતો, 2 વખત વર્ગમૂળ કરીને તમે શોધી કાઢો. અષ્ટમૂળ હોય તો 3 વખત વર્ગમૂળ કરીને શોધી કાઢો છો. પણ ઘનમૂળ કે પંચમૂળ શોધવું હોય ત્યારે કેલ્ક્યુલેટરથી પણ આપણે શોધી શકતા નથી. એટલે સૈદ્ધાંતિક રીતે ગુણોત્તર મધ્યક એ શ્રેષ્ઠ સરેરાશ છે, પણ એ વ્યવહારમાં ઉપયોગી નથી. અને એટલે વ્યવહારમાં કઈ રીત વધારે સારી છે, વધારે પ્રચલિત છે? તો વ્યવહારમાં સૂચકાંકની રચના માટે ભારિત સરેરાશ એ વધુ પ્રચલિત રીત છે. અને છઠ્ઠો મુદ્દો છે ભાર. ભારની વાત કરીએ આપણે તો ભારની વાત કરીએ, થોડું ડિસ્ટર્બન્સ વચ્ચે આવી ગયું. ભારની વાત કરીએ તો ભારની થિયરી આપણે અગાઉ સમજાયેલા. પણ જ્યારે સૂચકાંકની રચનામાં ધ્યાનમાં રાખવાના મુદ્દાની અંદર ભાર લખીએ તો એકદમ ટૂંકમાં લખવાનું કે જીવન નિર્વાહ ખર્ચના સૂચકાંકની રચના માટે પસંદ થયેલું વસ્તુનું મહત્ત્વ એ હંમેશા સરખું નથી હોતું. જેમ કે અનાજની અંદર જોઈએ તો અનાજમાં ઘઉંનું મહત્ત્વ વધારે છે, ઘઉંની રોટલી વધારે ખવાય છે, પણ બાજરાનો રોટલો કોઈ ઓછા ખાય છે. તો પછી કોનું મહત્ત્વ વધારે છે? તો ઘઉંનું મહત્ત્વ એ વખત વધારે છે. એ રીતના જીવન જરૂરિયાતની જે વસ્તુઓ છે એ બધે વસ્તુઓનું મહત્ત્વ એક સરખું હોતું નથી. અને સરખું મહત્ત્વ નથી હોતું એટલે વસ્તુને એના મહત્ત્વના પ્રમાણમાં અલગ અલગ આંક આપવામાં આવે છે, કોઈ ચોક્કસ સંખ્યાઓ આપવામાં આવે છે. એ જે સંખ્યા આપવામાં આવે એને આપણે ભાર કહીએ છીએ. તો વસ્તુને તેના મહત્ત્વના પ્રમાણમાં જે આંક નક્કી કરવામાં આવે છે એ આંકને આપણે ભાર કહીએ છીએ. ભારના મુખ્ય 2 પ્રકાર છે. એક છે ગર્ભિત ભાર અને બીજો છે સ્પષ્ટ ભાર. હવે ગર્ભિત ભાર આપવા માટેની કોઈ રીત નથી, પણ સ્પષ્ટ ભાર આપવાની 2 રીતો છે. એક છે કુલ ખર્ચની રીત અને બીજી છે કૌટુંબિક અંદાજપત્રની રીત. આ બંને રીતથી આપણે અગાઉ દાખલા ગણવાના છે કે જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક મેળવો, પણ કઈ રીતથી? તો કુલ ખર્ચની રીતથી કે તો આપણે અલગ રીતે દાખલો ગણીશું. કૌટુંબિક અંદાજપત્રની રીતે કે તો આપણે અલગ રીતે દાખલો ગણીશું. ઓકે, તો આટલા સુધી આપણે આ થિયરી સમજવાની હતી. જીવન નિર્વાહ ખર્ચના સૂચકાંકની રચનામાં ધ્યાનમાં રાખવાના મુદ્દા: હે અંબા આ સભા, હેતુ કૌટુંબિક અંદાજપત્ર તપાસ, પછી ભાવ પ્રાપ્તિ, પછી આધાર વર્ષ, પછી સરેરાશ અને છેલ્લે ભાર. આ 6 મુદ્દા લખો એટલે જીવન નિર્વાહ ખર્ચના સૂચકાંકની રચનામાં કયા મુદ્દા ધ્યાનમાં રાખવાના એ પ્રશ્ન તમને આવડશે. ચલો, આ બધું જ જે કંઈ પણ મેં અત્યારે તમને સમજાવ્યું છે એનું નોટબુકની અંદર નોંધ રાખવાની અને તૈયાર કરતા રહેવાનું.